મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6ના ગણિતનું ત્રીજું પ્રકરણ સંખ્યા સાથે રમત ગણી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 3.6 સુધીની ગણતરી કરી લીધેલી છે. આજે આપણે થોડું નવું શીખીએ. આજે આપણે લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે લસા શું છે, કઈ રીતે લેવાય છે, એ આપણે આજે શીખીશું. તો આ જે વિડીયો છે એ બરાબર ધ્યાનથી જોજો. ચાલો, લસા આપણે લઘુત્તમ સામાન્ય અવયવી નહીં, પરંતુ ટૂંકમાં તેને લસા જ કહીશું. તો લસા એટલે શું? ગયા વિડીયોમાં આપણે ગુસા વિશે સમજી ગયેલા છે. આજે આપણે લસા વિશે સમજવાનું છે. લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે શું? તો કે લસા એટલે આપેલી બે કે તેથી વધારે સંખ્યાઓના સામાન્ય અવયવીઓમાંથી સૌથી નાનો અવયવી. એટલે લસામાં શું લેવાનું છે? આપણે અવયવી લેવાના છે. લસા એટલે બે અથવા બેથી વધારે સંખ્યાઓના સામાન્ય અવયવીમાંથી સૌથી નાનામાં નાનો અવયવી આપણે લેવાનો છે. હવે લસા છે કઈ રીતે શોધાય? તો કે લસા શોધવાની બે રીત છે. આપણે બંને રીતો છે એ બરાબર જોશું. હજી એક ત્રીજી રીત પણ છે, એ પણ હું તમને સમજાવીશ. પ્રથમ રીત છે એ અવિભાજ્ય અવયવ છે, એની રીત છે. આપણે અવિભાજ્ય અવયવ પાડવાના અને એના પરથી લસા લેવાનો છે. બીજી રીત છે એ અવિભાજ્ય સંખ્યા વડે ભાગાકારની રીત છે. આ બંને રીત માટે આપણે 1 થી 100 સુધીના અવિભાજ્ય સંખ્યાઓ છે આપણને ખ્યાલ હોવી જોઈએ. એટલે અવિભાજ્ય સંખ્યાઓ 1 થી 100 સુધીની કઈ કઈ છે એ આપણે જોઈ લઈએ. આ જે સંખ્યાઓ છે એ યાદ પણ રાખવાની છે. કઈ સંખ્યાઓ છે? તો કે 1 છે એ વિભાજ્ય કે અવિભાજ્ય નથી. એટલે શરૂઆત કરીશું આપણે 2 થી. 2, 3, 5, 7, 11, 13, 17 આવી 1 થી 100 સુધીની જેટલી પણ અવિભાજ્ય સંખ્યાઓ છે એ અવિભાજ્ય સંખ્યાઓની યાદી છે એ અહીં તમારી સામે છે. આ જે યાદી છે એ તમારે યાદ રાખવાની છે. હવે આપણે લસા છે એ કઈ રીતે લેવાય છે તેની જે રીતો છે એના વિશે આપણે સમજીએ. પ્રથમ આપણે રીત 1 લઈએ. રીત 1 શું છે? તો કે અવિભાજ્ય અવયવ પાડી અને એના પરથી લસા લેવાની રીત છે. શું કરીશું? આપણે એક ઉદાહરણ લઈને સમજીએ. આપણે ઉદાહરણ તરીકે મારે 40, 48 અને 45 નો લસા શોધવો છે. તો શું કરવાનું? તો કે આપણે જે છે આ ત્રણે ત્રણ સંખ્યાઓ છે એના અવિભાજ્ય અવયવ પાડવાના છે. અવિભાજ્ય અવયવ વિશે તમને હવે ખ્યાલ છે જ. અવિભાજ્ય અવયવ છે એના ફરીથી પાછા અવયવ પડી શકતા નથી. એટલે કે 40 ના અવયવ શું પાડવા પડે આપણે? તો કે આપણને ખ્યાલ છે કે 20, 2, 40. આપણને ખ્યાલ છે કે 20, 2, 40. પરંતુ 20 છે એ ફરીથી વિભાજ્ય સંખ્યાઓ છે. એટલે કે 20 ના પણ ફરીથી બે અવયવ પડશે. 10, 2, 20. 10 પણ વિભાજ્ય સંખ્યા છે એટલે એના અવયવ પડશે 2 ગુણ્યા 5. એટલે કે 40 ના અવિભાજ્ય અવયવો શું મળે આપણને? 2 ગુણ્યા 2 4, 4, 2 8, 8, 5 40. એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 આ 40 ના અવિભાજ્ય અવયવો થયા. હવે એ જ રીતે 48 છે એના અવિભાજ્ય અવયવો શોધીએ આપણે. તો કે 48 ના અવિભાજ્ય અવયવો તો કે 24 ગુણ્યા 2 48 થાય, પરંતુ 24 વિભાજ્ય સંખ્યા છે એટલે ફરીથી 12 ગુણ્યા 2. 12 પણ વિભાજ્ય સંખ્યા એટલે કે 2 ગુણ્યા 6. 6 પણ વિભાજ્ય સંખ્યા એટલે ફરીથી તેના પણ અવયવો પડશે. એટલે કે 48 ના અવિભાજ્ય અવયવો શું મળે? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. એટલે કે 2, 2 4, 4, 2 8, 8, 2 16, 16, 3 48. હવે 45 ના અવિભાજ્ય અવયવો લઈએ. 45 ના અવિભાજ્ય અવયવોમાં 3 ગુણ્યા 3 ગુણ્યા 5.
હવે ગુસા જ્યારે આપણે લેતા હતા ત્યારે શું કરતા હતા તો કે ત્રણેયમાં જે સામાન્ય અવયવ હતો એ સામાન્ય અવયવ જ લેતા હતા. અહીં શું કરવાનું છે તો કે અહીં પ્રથમ સામાન્ય છે એ તો લેવાના છે અને એક જ વાર લેવાના છે. એ સિવાયના બાકીના તમામ અવયવો છે આપણે લસાઅમાં લેવાના છે. એટલે કે 40, 48 અને 45 નો લસા શું મળે મને તો કે શું મળશે તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. બરાબર સમજીએ આ કઈ રીતે આવ્યું તો કે પ્રથમ જે સામાન્ય છે, સામાન્ય ત્રણેયમાં છે એ એક જ વાર આવશે. તો કે ત્રણેયમાં સામાન્ય કશું નથી. 5 છે એ બંનેમાં છે, આ બંનેમાં છે એટલે 5 એક વાર લીધેલો છે આપણે. અહીં 3 એક વાર છે, અહીં 3 બે વાર છે. જે વધારે વાર હોય તે આપણે લેવાનું છે. એટલે કે 3 છે અહીં 2 વાર છે એટલે કે આ જે 2 વાર 3 છે એ અહીં આપણે લીધેલા છે. પછી તો કે 2 છે એ અહીં 45માં નથી પરંતુ 48માં છે 2 કેટલી વાર 4 વાર છે અને 40માં છે 3 વાર છે એટલે અહીં આપણે 2 છે કેટલી વાર લીધેલા છે 4 વાર લીધેલા છે. એટલે કે સામાન્ય એક જ વાર લેવાના છે અને બાકી જે અવયવો છે જેટલા પણ અવિભાજ્ય અવયવો છે તમામે તમામ લેવાના છે. હવે આપણે આ જે સંખ્યા છે એનો ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરવા માટે એક વસ્તુ હંમેશા યાદ રાખીશું, જ્યારે પણ આપણે ગુણાકાર કરીશું ત્યારે શું કરવાનું, એક સાદી સિમ્પલ ટ્રીક અથવા તો શોર્ટકટ આપણે વાપરીએ છીએ કે 5 અને 2 જ્યારે પણ કોઈ પણ અવિભાજ્ય અવયવ અથવા તો લસા અથવા ગુસાઅમાં આવે ત્યારે તેને એક બાજુ રાખી દઈશું. જો અહીં મૂકી દીધેલા છે 2 ગુણ્યા 5. શા માટે હમણાં તમને સમજાવું છું. હવે અહીં 2 2 4 2 8 એટલે કે આ જે 3 છે એનો ગુણાકાર શું લઈ લીધો આપણે અહીં 8. આ 2 તો આપણે પહેલા લઈ લીધેલા છે. 3 ગુણ્યા 3 9 એટલે કે 8 ગુણ્યા 9 ગુણ્યા 2 ગુણ્યા 5. 2 ગુણ્યા 5 શા માટે ભેગા લીધેલા છે તો કે 2 5 10 થઈ જાય એટલે આપણો ગુણાકાર છે એ સહેલો થઈ જશે. 8 9 72 ગુણ્યા 5 2 10 એટલે કે 72 ગુણ્યા 10 એટલે કે 720 છે એ આ ત્રણેય સંખ્યાનો લસા થાય છે. હજુ એક રીત પણ આ લસા લેવાની છે. શું કરવાનું તો કે આપણે જે સંખ્યા આપેલી છે એ સંખ્યાનો ઘડિયો આપણે લખવાનો છે. હવે અહીં સંખ્યાઓ મોટી છે 40, 48 અને 45. હવે એ જે ઘડિયો લખીશું, ઘડિયામાં સૌથી નાનામાં નાની સંખ્યા જ્યારે આ ત્રણેય સંખ્યામાં આવશે તો તે છે એ સંખ્યા છે આ ત્રણેય સંખ્યાનો લસા થશે. ફરીથી અગાઉ જે તમે વિડિયા જોયા હોય તો બરાબર ધ્યાન હશે કે લસા છે એ તે સંખ્યા જેટલો અથવા તેનાથી મોટો હોય છે. બરાબર યાદ રાખજો, લસા છે એ આપેલી સંખ્યા છે એના ગુણાકાર જેટલો અથવા તેનાથી મોટો હોય છે, જ્યારે ગુસા છે એ હંમેશા નાનો હોય છે. આ થઈ રીત પહેલી. જ્યારે નાની સંખ્યાઓ હશે ત્યારે આપણે આ રીતથી ઉપયોગ કરીશું. આગળ વધીએ આપણે બીજી રીતમાં. બીજી રીત શું છે તો કે આપેલી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ વડે ભાગવાની છે. હવે અવિભાજ્ય સંખ્યાઓ શા માટે મેં થોડી વાર પહેલા કીધેલું હતું કે 1 થી 100 સુધીની જેટલી પણ અવિભાજ્ય સંખ્યાઓ છે તે સંખ્યાઓ તમારે યાદ રાખવાની. યાદ રાખશો તો ભાગાકારની રીત છે એકદમ સરળ થઈ જશે અને આપણે બને ત્યાં સુધી જ્યાં પણ લસા લેશું ત્યારે આ જે ભાગાકારની રીત છે એનો ઉપયોગ કરીશું. અહીં પણ આ રીત ઉદાહરણ લઈને સમજીએ આપણે. 20, 25 અને 30 નો લસા લેવાનો છે. હવે આ લસા લેવા માટે શું કરીશું તો કે અહીં જે આપણે આવું કોષ્ટક બનાવીશું. પેલા એક ઊભી લીટી દોરી બાજુમાં 20 લખીશું, એની બાજુમાં એક ઊભી લીટી દોરી અને 25 લખીશું. હજી ત્રીજી સંખ્યા છે એટલે કે ઊભી લીટી દોરી અને 30 લખીશું. હવે શું કરીશું અહીં આપણે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા તો કે 2 છે. આ ત્રણેય સંખ્યાને 2 વડે ભાગાકાર કરીશું. હવે 20 ને 2 વડે ભાગીશું તો ભાગફળ શું આવશે તો કે 10 2 20. 25 2 વડે ભાગી શકાતા નથી એટલે 25 એમને મૂકી દઈશું આપણે. 30 ને 2 વડે ભાગીશું તો શું મળે આપણને 15.
હજુ જે 3 સંખ્યાઓ મળી છે એ સંખ્યાઓનો તો કે 2 થી ભાગાકાર થઈ શકશે તો કે હા, 10 છે એને 2 વડે ભાગી શકાશે, જ્યારે 25 અને 15 ને ભાગી નહીં શકાય. જ્યાં સુધી 2 વડે ભાગ ચાલે ત્યાં સુધી છે આપણે 2 વડે ભાગાકાર કરવાનો છે. એટલે 2 વડે ભાગાકાર કરીશું તો 10 ને 2 વડે ભાગીએ તો શું મળે? 5. 25 અને 15 ભાગી શકાશે નહીં. હવે આ જે ત્રણેય સંખ્યા આવી છે 5, 25 અને 15, શું આ ત્રણેય સંખ્યાઓને 2 વડે ભાગી શકાશે? તો કે નહીં ભાગી શકાય. તો શું કરીશું? 3 વડે. તો કે 3 વડે 5 અને 25 ને નહીં ભાગી શકાય, પરંતુ 15 ને ભાગી શકાશે. એટલે કે હવે પછી આપણે ભાગાકાર માટે 3 લેશું. 5 ભાગી નહીં શકાય એટલે 5 એમને મૂકી દેશું, 25 પણ એમને મૂકી દેશું. 15 ભાગ્યા 3 એટલે કે 5. હવે જે સંખ્યાઓ આવી છે, કઈ સંખ્યાઓ આવી છે? 5, 25 અને 5. આ ત્રણેયને 5 વડે ભાગી શકાશે. 5 અને 5 વડે ભાગીશું તો શેષ વધે 1. 25 ને 5 વડે ભાગીશું તો શેષ વધે 5. છેલ્લો જે 5 છે એને 5 વડે ભાગીશું તો શેષ 1 વધે. હજુ સંખ્યા છે, નીચે સંખ્યા 3 અથવા જેટલી પણ હોય 1 આવી જવો જોઈએ. એટલે કે ફરીથી પાછું 5 વડે ભાગાકાર કરીશું એટલે આપણને શું મળશે? ભાગફળ 1, 1 અને 1 મળશે. હવે આ જે થઈ ગયું ત્યારબાદ લસા શું? તો કે આ બાજુ જે પણ આપણે ભાગાકાર જે પણ અવિભાજ્ય સંખ્યાઓથી કરેલા છે, જો આ હું તમને રાઉન્ડ કરીને બતાવું છું. આ જે સંખ્યાઓ છે એનો જે ગુણાકાર છે એ આપણી આજે આપેલી ત્રણેય સંખ્યાઓ છે તેનો લસા થશે. તો લસા શું થશે? આપણે તો કે જોતા જઈએ, અહીંથી ઉપરથી લેતા જઈએ તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. અહીં પણ આપણે એ જ કરીશું. 2 અને 5 છે એને આપણે ગણતરીમાં નહીં લઈએ, પણ જે છેલ્લો જવાબ આવે એમાં આપણે પાછળ શૂન્ય મૂકી દઈશું. શા માટે? તો કે 2, 5, 10 થશે. એટલે બાકીની સંખ્યાઓ વધેલી છે એનો ગુણાકાર કરીએ આપણે. 6, 3, 2, 6, 6, 5, 30. એટલે કે આપણો જે જવાબ છે શું મળશે? 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 5. એટલે કે 2, 3, 6 ગુણ્યા 5 ગુણ્યા 10, 6, 5, 30. 30 ગુણ્યા 10 એટલે 300 થશે. એટલે કે આ 300 છે એ 20, 25 અને 30 નો લસા થશે. આ રીત બરાબર સમજી લેજો, કેમ કે આપણે વારે ઘડીએ આ રીતનો ઉપયોગ કરવાનો છે. અને રીતનો ઉપયોગ કરવા માટે તમને અવિભાજ્ય સંખ્યાઓ અને તેના ઘડિયાઓ છે એ મોટે હોવા છે જરૂરી છે. આ થઈ બંને રીતો. હવે આપણે સ્વાધ્યાય 3.7 છે એ શરૂ કરીશું. સ્વાધ્યાય મોટું છે એટલે આપણે એને 2 ભાગમાં વહેંચીએ છીએ. આજે આપણે 3.7 નો પહેલો ભાગ શરૂઆતના દાખલાઓ ગણવાના છે. દાખલાઓ બરાબર સમજજો, ન સમજાય તો આ વિડીયો ફરીને જોજો. આપણે પ્રશ્ન પહેલો જોઈએ. રેણુ 75 કિલોગ્રામ અને 69 કિલોગ્રામ વજનવાળી 2 ખાતરની ગુણી ખરીદે છે. ખાતરના આ વજનનું મહત્તમ મૂલ્ય શોધો કે જે બંને ગુણીના વજનનું ગુણાંકમાં પૂરેપૂરું માપ લઈ શકે. શું કરવાનું છે? તો કે 75 અને 69. હવે જ્યારે પણ મહત્તમ શબ્દ હશે ત્યારે હંમેશા આપણે ગુસા શોધવો પડે. લઘુત્તમ હશે તો લસા. આ બરાબર સમજજો, કેમ કે થશે શું કે પ્રશ્ન હશે ગુસાઓનો અને તમે લસા શોધી આવ્યા હશે, અથવા તો લસાનો પ્રશ્ન હશે અને તમે ગુસા શોધી આવ્યા હશો. મહત્તમ મૂલ્ય શોધવું છે એના માટે શું કરવાનું છે? આપણે ગુસા શોધવો પડે. ફરીથી પાછું હું રિપીટ કરું છું કે જ્યારે પણ રકમમાં મહત્તમ શબ્દ હશે ત્યારે હંમેશા આપણે ગુસા શોધવો પડે. હવે ગુસા શોધવાની આખું સ્વાધ્યાય છે આપણે જોઈ ગયેલા છે. અવિભાજ્ય અવયવો પાડીશું. 75 ના અવયવો તો કે 25 ગુણ્યા 3. 25 છે એ વિભાજ્ય સંખ્યા છે, એના અવયવો 5 ગુણ્યા 5 ગુણ્યા 3. હવે જ્યારે પણ અવિભાજ્ય અવયવો પાડીએ ત્યારે જે અવયવો જે મળે એ અવયવોને હંમેશા ચડતા ક્રમમાં ગોઠવીને લખવાનું. એટલે કે 3 ગુણ્યા 5 ગુણ્યા 5.
એ જ રીતે 69 છે, એના અવયવો તો કે 69 એટલે 3 ગુણ્યા 23, 23 3 69, 3 પણ અવિભાજ્ય સંખ્યા છે અને 23 પણ અવિભાજ્ય સંખ્યા છે. હવે આપણે ગુસા શોધવો છે, એટલે બંનેમાં સામાન્ય શું? તો કે બંનેના અવિભાજ્ય અવયવોમાં સામાન્ય 3, એટલે કે 3 છે એ 75 અને 69 આ બંનેનો ગુસા થશે. એટલે કે 3 કિલોગ્રામ વજન એવું છે જેની મદદથી આ 75 કિલોગ્રામ અને 69 કિલોગ્રામ બંને વજનવાળી ખાતરની ગુણી છે એનું પૂરેપૂરું માપ છે એ લઈ શકાશે. ફરીથી યાદ અપાવું, જ્યારે પણ રકમમાં મહત્તમ શબ્દ હશે ત્યારે આપણે ગુસા શોધવાનો છે, અને લઘુત્તમ શબ્દ જ્યારે પણ હશે ત્યારે આપણે લસા શોધવાનો છે. પ્રશ્ન પહેલો થયો આ. આગળ વધીએ આપણે પ્રશ્ન બીજા તરફ. પ્રશ્ન બીજો છે, રકમ શું આપેલી છે કે 3 છોકરાઓ એક જ જગ્યાએથી એક સાથે પગ ઉપાડી ચાલવાની શરૂઆત કરે છે. હવે એમના પગલાનું માપ છે એ પહેલા છોકરાનું 63 સેન્ટીમીટર, બીજાનું 70 સેન્ટીમીટર અને ત્રીજાનું 77 સેન્ટીમીટર છે. હવે એમાંથી દરેક કેટલું લઘુત્તમ અંતર નક્કી કરે કે જેથી એ અંતર છે એ માપવું હોય તો આપણે પૂરેપૂરા પગલામાં માપી શકીએ. જો શબ્દ શું આપ્યો છે અહીં? લઘુત્તમ. હવે જ્યારે પણ રકમમાં લઘુત્તમ શબ્દ આપેલો હશે અથવા તો નાનામાં નાનું હશે, બરાબર છે, ત્યારે આપણે હંમેશા લસા લેવાનો છે. એટલે કે આપણે આ જે પગલાનું માપ છે 63 સેન્ટીમીટર, 70 સેન્ટીમીટર અને 77 સેન્ટીમીટર એનો આપણે લસા લેવો પડશે. ચાલો, લસા છે અને આપણે હવે પછી આપણે દરેકે દરેક જગ્યાએ લસા છે એ આપણે અવિભાજ્ય સંખ્યા વડે ભાગાકારની રીતથી જ શોધીશું. એટલે કે અહીં પ્રથમ 70, 63, 70 અને 77 આ રીતે ઊભું કોષ્ટક બનાવી નાખીશું આપણે. હવે ભાગાકાર કરવાનો છે 63, 70 અને 77. તો કે 63 છે 2 વડે ભાગી શકાશે? તો કે નહીં ભાગી શકાય. 70 2 વડે ભાગી શકાશે. શા માટે? તો કે 2 ની ચાવી 0, 2, 4, 6 કે 8 એકમનો અંક હોય તો 2 વડે ભાગી શકાય, એટલે કે 2 થી ભાગાકાર ચાલશે. 63 અને 77 ભાગી શકાશે નહીં, એટલે કે 63 ના 63 એમને, 35 2 70 અને 77 ના 77 એમને. હવે 2 વડે ભાગાકાર થઈ શકશે? તો કે હવે 2 વડે ભાગાકાર નહીં થઈ શકે. તો 2 વડે ભાગાકાર ન થઈ શકે તો 2 પછીની અવિભાજ્ય સંખ્યા તો કે 3 વડે આ 3 સંખ્યાઓને ભાગાકાર કરીશું. જેનો ભાગાકાર ન થઈ શકે તે સંખ્યા એમને મૂકીશું. 63 એટલે 21 3 63, 35 નો ભાગાકાર થઈ શકશે નહીં, 77 નો પણ ભાગાકાર થઈ શકશે નહીં, એટલે જે ભાગાકાર ન થઈ શકે તે સંખ્યા એમને મૂકીશું. હજુ 3 વડે ભાગાકાર થઈ શકશે? તો કે 3 ની ચાવી જો તમને બરાબર યાદ હોય તો ચાવી પરથી તમે નક્કી કરી શકશો કે આ ભાગાકાર થઈ શકશે. 21 એટલે 2 + 1 3, 3 છે એ 3 ના ઘડિયામાં આવે છે, એટલે કે હજુ 3 વડે ભાગાકાર થઈ શકશે. એટલે કે 3 વડે ભાગાકાર કરીએ એટલે 7 3 21, 35 ના 35 એમને અને 77 ના 77 પણ એમને મૂકી દેશું. હવે છે તો કે 3 વડે ભાગાકાર, તો કે 3 વડે ભાગાકાર નહીં થઈ શકે, 5 વડે થઈ શકશે. શા માટે? તો કે 5 ની ચાવી એવું કહે છે કે એકમનો અંક 0 અથવા 5 હોય તો 5 વડે ભાગાકાર થાય, એટલે કે 35 છે એને 5 વડે ભાગાકાર થઈ શકશે. એટલે કે હવે પછી આપણે ભાજક તરીકે 5 લેશું, 5 વડે ભાગાકાર કરીએ. 5 વડે ભાગાકાર કરીશું તો 7 નો ભાગાકાર નહીં થઈ શકે, 7 5 35 થશે. 77 છે એનો પણ ભાગાકાર નહીં થઈ શકે, એટલે કે આપણી પાસે આવ્યા 7 7 અને 77. હવે આ ત્રણેય રકમ છે એ 5 વડે ભાગી શકાશે નહીં, પરંતુ 7 વડે, તો કે 7 વડે ભાગી શકાશે. 7 વડે ભાગાકાર કરીશું તો 7 ભાગ્યા 7 એટલે 1, અહીં પણ 1, 77 ભાગ્યા 7 એટલે 11. હવે 11 પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે 11 થી જ ભાગાકાર કરવો પડશે, એટલે કે આપણને ભાગફળ શું મળશે? 1 1 અને 1. એટલે કે 63 70 અને 77
આ ત્રણેયનો જે લસા છે, અહીં જે આ સંખ્યાઓ આપી છે ને આપણે જે ભાગાકાર જેના વડે કર્યો છે, કઈ સંખ્યાઓ? તો કે અહીં જે આ સંખ્યાઓ છે આ જેના વડે આપણે ભાગાકાર કર્યો છે 2 3 3 5 7 અને 11, આનો ગુણાકાર છે. એ ગુણાકાર છે આ ત્રણેય સંખ્યાનો લસા થશે. એટલે કે 63, 70 અને 77. અહીં 30 નહીં આવે પરંતુ 77 આવશે. 70 નહીં પરંતુ 77. એનો લસા શું મળે આપણને? તો કે લસા મળશે 2 × 3 × 3 × 5 × 7 × 11. અહીં પણ એક વસ્તુ બરાબર યાદ રાખવાની, 2 અને 5 ગમે ત્યારે આવે ત્યારે એને હંમેશા છેડે મૂકી દેવાના, અથવા તો જે છેલ્લો જવાબ આવે એમાં શૂન્ય મૂકી દેવાનો. શા માટે? તો કે 2 × 5 10 થશે. ગોઠવીને લખીએ એટલે કે 3 × 3 × 7 × 11 × 2 × 5. એ જ રીતે જ્યારે પણ ક્યાંય પણ 11 આવે તો 11 વડે ગુણાકાર કરવો જોઈએ. શા માટે ન કરવો? હમણાં જોઈ લઈએ આપણે. 3 3 9 9 × 7 × 11 × 10. જો 2 અને 5 ભેગા થઈને શું થઈ ગયા? તો કે 2 અને 5 ભેગા થઈને 10 થઈ ગયા. અહીં 11 પણ આપણે એમને રાખ્યા છે. શા માટે? હમણાં જોઈ લઈએ આપણે. 9 7 63 × 11 × 10. હવે 11 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવો હોય, 63 × 11 કરવા છે આપણે. 63 છે એને આપણે 11 થી ગુણાકાર કરવો છે. તો જ્યારે પણ આ રીતે ગુણાકાર કરવાનો છે ત્યારે શું કરવાનું? તો કે ફક્ત ને ફક્ત સરવાળો કરવાનો. અહીં જે 3 છે એ નીચે મૂકી દઈએ આપણે. આ બાજુ આ 6 છે એ 6 ને અહીં નીચે મૂકી દઈએ અને 6 માં 3 આ બંને સંખ્યાનો સરવાળો. 6 માં 3 ઉમેરીશું તો 9, એટલે કે 693 છે એ આ ગુણાકાર થઈ ગયો. બરાબર? તમે જો મારી ચેનલના વિડીયો બરાબર જોતા હોય તો તમને આવી નાની નાની જે ટ્રીકો જેને કારણે આપણી ગણતરી છે એકદમ ઝડપથી થઈ જાય એવી તમને ઘણી બધી જાણવા મળશે. એટલે કે 63 × 11 એટલે શું થઈ ગયું? 693. એટલે કે અહીં મૂકીશું આપણે 693 × 10 એટલે કે 6930 છે. આ ત્રણેય સંખ્યાનો ગુણાકાર થયો. એટલે કે લઘુત્તમ અંતર શું થયું? 6930 સેન્ટીમીટર છે. આ લઘુત્તમ અંતર છે એ દરેકે દરેકના પગલા એટલે કે 63, 70 અને 77 થી આસાનીથી માપી શકાશે. આ દાખલો બરાબર સમજાયો હશે? ન સમજાયો હોય તો ફરીથી એકવાર છે આ વિડીયો છે એ ફરીથી જોઈ લેજો. આ થયો પ્રશ્ન બીજો. આગળ વધીએ આપણે પ્રશ્ન ત્રીજા તરફ. આપણને એવું આપેલું છે કે કોઈ ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 825 સેન્ટીમીટર, 675 સેન્ટીમીટર અને 450 સેન્ટીમીટર. હવે સૌથી લાંબી ટેપ એવી શોધો. જો સૌથી લાંબી ટેપ, શબ્દો બરાબર યાદ રાખજો. સૌથી લાંબી એટલે કે મોટામાં મોટી. મોટું જ્યારે પણ હશે બરાબર છે ત્યારે હંમેશા ગુસા શોધવાનો રહેશે. એટલે કે આપણે 825, 675 અને 450 છે એનો આપણે ગુસા શોધવાનો છે. 825, 675 અને 450. જો સંખ્યા બરાબર જોયો, તમને ચાવી બરાબર બધી યાદ હશે ને તો તમે કહી શકશો કે ભાઈ 825, 675 અને 450 એ ત્રણે 5 વડે વિભાજ્ય સંખ્યાઓ છે. જ્યારે 450 છે 5 અને 10 વડે પણ વિભાજ્ય છે. એટલે કે પ્રથમ 825 ના અવિભાજ્ય અવયવ પાડી 5 થી ભાગાકાર થઈ શકશે. શા માટે? એકમનો અંક 5 છે. એટલે કે 3 × 275 3 થી પણ ભાગાકાર થઈ શકશે. કઈ રીતે 3 થી? તો કે ભાઈ સરવાળો 8 અને 2 10, 10 માં 5 ઉમેરીશું તો 15. 15 છે એ 3 ના ઘડિયામાં આવે છે, 3 વડે ભાગાકાર થઈ શકશે. હવે 275 5 વડે ભાગાકાર 3 વડે થાય કે નહીં? તો કે 7 ને 2 9 ને 10 ને 4 14 3 વડે ભાગાકાર નહીં થઈ શકે. એટલે કે 3 × 275. હવે એટલે કે 3 × 5 × 11 275 ને 5 વડે ભાગીશું તો 5 × 55 મળશે. 55 એટલે 5 × 11 એટલે કે 825 ના અવયવો 3 × 5 × 5 × 11 થયા.
675 તો કે પ્રથમ 3 વડે ભાગી શકાય કે નથી ભાગી શકાતા જોઈએ. 6 ને 7 15 ને 5 20. 20 છે એ 3 ના ઘડિયામાં નથી આવતા. 20 6 ને 7 15 ને 5 20. 225 ગુણ્યા 3 5 3 15 અને 22 તેરી 66 એટલે કે 675 ના અવયવ શું મળે આપણને? 3 ગુણ્યા 225. 225 ના અવયવો 25 તેરી 75 તેરી 225 એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 75. હજુ 75 ના અવયવો પડશે 25 ગુણ્યા 3 એટલે કે 675 ના અવયવો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 મળે એટલે કે 3 9 9 27 27 ગુણ્યા 25 એટલે 675. 450 છે એના અવયવ પાડીશું આપણે. શું મળે? તો કે 2 વડે ભાગી શકાય. 2 ગુણ્યા 225. 225 ના અવયવ તો આપણે હમણાં જ જોયા. 3 ગુણ્યા 75 3 ગુણ્યા 3 ગુણ્યા 25 અને 5 ગુણ્યા 5. હવે જ્યારે ગુસા શોધવાનો હોય ત્યારે શું કરીશું? કે જ્યારે ગુસા શોધવાનો હોય ત્યારે 3 અથવા 3 થી વધારે જેટલી આપણને સંખ્યા આપેલી હોય એમાં સામાન્ય અવયવો ક્યાં ક્યાં એની નીચે આપણે અંડરલાઈન કરીએ. તો કે ભાઈ 2 825 માં નથી, અહીં નથી, 1 માં જ છે. 3 અહીં પણ છે, અહીં પણ છે અને અહીં પણ છે. 1 3 બધામાં છે. પછી તો કે 2 5 છે બધામાં છે. એટલે કે 3 ગુણ્યા 5 ગુણ્યા 5 એ 3 બધામાં સામાન્ય છે. એટલે ગુસા શું મળશે? 3 ગુણ્યા 5 ગુણ્યા 5 5 5 પછી 25 3 75 એટલે કે 75 સેન્ટીમીટર એવી લાંબી ટેપ છે કે જેની મદદથી ત્રણેય બાજુઓ છે એને આસાનીથી પૂરેપૂરી માપી શકાશે. ફરીથી યાદ રાખો, મહત્તમ, સૌથી લાંબુ આવા શબ્દો હશે ત્યારે આપણે હંમેશા ગુસા શોધવાનો રહેશે. પછીનો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન 4. જો આ મજા આવ્યો પ્રશ્ન છે અને બરાબર સમજજો. 6 8 અને 12 થી વિભાજ્ય એટલે કે 6 8 અને 12 વડે સંપૂર્ણપણે ભાગી શકાય એવી 3 અંકની સૌથી નાની સંખ્યા શોધવાની છે. હવે જ્યારે પણ સૌથી નાની જ્યારે આવો શબ્દ આવે ત્યારે આપણે હંમેશા લસા શોધવાનો છે. એટલે કે 6 8 અને 12 છે એનો આપણે લસા શોધીશું. લસા આપણે અવિભાજ્ય અવયવ વડે ભાગાકારની રીતથી જ શોધીશું. એટલે કે 6 8 અને 12. પ્રથમ 2 વડે ભાગાકાર કરીશું તો 2 3 6 2 4 8 અને 6 2 12. હજુ ફરીથી 2 વડે ભાગ ચાલશે. શા માટે? તો કે 4 અને 6 છે એ બંને છે 2 વડે ભાગી શકાશે. એટલે કે 3 ના 3 એમને 2 અને 3. હજુ ફરીથી 2 વડે ભાગ આવશે. એટલે કે 3 ના 3 એમને 1 અને 3. હવે 3 થી ભાગ ચાલશે. એટલે 1 1 અને 1. એટલે કે આપણો જે લસા જે છે આ જે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 આપણો લસા આવ્યો. એટલે કે લસા શું મળ્યો આપણને? 6 8 અને 12 નો લસા મળ્યો આપણને 2 2 4 2 8 3 24. એટલે કે 24 છે એ 2 અંકની નાનામાં નાની સંખ્યા છે જેને 6 8 અને 12 વડે નિશેષ ભાગી શકાય. પરંતુ આપણને પૂછ્યું છે શું? તો કે 3 અંકની સૌથી નાની સંખ્યા આપણે શોધવાની. આપણે 3 અંકની સૌથી નાની સંખ્યા, તો કે 3 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ? તો કે 3 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા 100. આપણે 3 અંકની સંખ્યા શોધવાની છે ને. 3 અંકની નાનામાં નાની સંખ્યા 100. એટલે કે આપણે જે શું કરવાનું છે હવે? આપણે 24 તો આપણો જવાબ ન હોઈ શકે કેમ કે 2 અંકની છે. એટલે કે આપણે જે 100 છે એને આપણે 24 વડે ભાગાકાર કરીશું. 100 છે એને 24 શું છે અહીં? તો કે 6 8 અને 12 નો લસા. હવે 100 ને 24 વડે ભાગીશું તો શું મળે? તો કે 24 1 24 24 2 48 અને 24 ચોકું 96 થશે. 100 વડે જ્યારે ભાગાકાર કરીશું ત્યારે 100 નો 24 વડે ભાગાકાર, તો ભાગાકાર કંઈક આ રીતનો આવશે. 24 ભાગાકાર છે એ આ રીતે ભાગાકાર કરીશું તો ભાગાકારમાં 24 ગુણ્યા 4
એ ભાગ ચાલશે અહીં, એટલે કે 24 × 4 96 આવશે. અહીં નિશેષ ભાગાકાર થઈ શક્યો નથી. શેષ શું મળ્યો આપણને? તો કે 4 શેષ મળી છે. એટલે કે 3 અંકની જો મારે નાનામાં નાની સંખ્યા એવી જોઈએ, જેને આજે 3 સંખ્યાઓ 6, 8 અને 12 થી નિશેષ ભાગવો હોય, તો શું કરવાનું? તો કે આપણે જેના વડે ભાગ્યા છે એ અને અહીં જે શેષ મળ્યો છે, આ બંનેનો તફાવત છે. એ તફાવત મારે આ નાનામાં નાની સંખ્યામાં ઉમેરીશું, તો અને તો જ આપણે 3 અંકની નાનામાં નાની સંખ્યા મળશે, જેને 6, 8 અને 12 વડે નિશેષ ભાગી શકાશે. એટલે કે અહીં 24 અને 4 નો તફાવત શું મળ્યો? 20. એટલે કે માગેલી સંખ્યા 100 + 24 - 4. 24 માં 4 બાદ કરીશું તો 20, એટલે કે 120 છે. એ એવી નાના નાની સંખ્યા છે જેને 6, 8 અને 12 થી વિભાજ્ય થઈ શકે છે, એટલે કે નિશેષ ભાગી શકાય છે. અહીં નાની સંખ્યા આપેલી છે. હવે અહીં 3 અંકની સૌથી મોટી સંખ્યા આપેલી હોય તો કે અહીં જે આપણે 100 લીધા છે એ 100 ની જગ્યાએ આપણે 999 લેત અને આ જ વસ્તુ કરવાની હતી. આના પછીના દાખલામાં એ જ કરવાનું છે. આપણે જોઈએ. આ થયો પ્રશ્ન 4. હવે જોઈએ પ્રશ્ન 5. 8, 10 અને 12 થી વિભાજ્ય 3 અંકની સૌથી મોટી સંખ્યા શોધવી છે. હવે પ્રથમ તો આપણે લસાઅ લઈ લઈએ. 8, 10 અને 12 છે એનો પ્રથમ લસાઅ શોધીશું. લસાઅ શોધવા માટે તો કે અવિભાજ્ય અવયવ વડે ભાગાકારની રીત. 8, 10, 12 ત્રણેયને 2 વડે ભાગી શકાય. ભાગીશું તો 4, 5, 6. ફરીથી પાછા 2 વડે ભાગીશું તો 2, 5 અને 3. હજુ 2 વડે ભાગ ચાલશે. 1, 5 અને 3. હવે 3, 1, 5 અને 1, 5 એટલે 1, 1 અને 1. એટલે કે 8, 10 અને 12 છે. એનો લસાઅ શું મળ્યો આપણને? લસાઅ અહીં જે આ 2 × 2 × 2 × 3 × 5 આપણને લસાઅ મળ્યો. હવે જ્યારે પણ આ રીતે ક્યારેય પણ કોઈ પણ અવયવો છે ગુણાકાર જ્યારે પણ હોય ત્યારે 5 અને 2 છે ને એને હંમેશા સાથે મૂકી દેવા. અહીં આજે 2 અને 5 છે એટલે કે એ થઈ ગયું શું? એક શૂન્ય થઈ ગયું. બાકીનાનો ગુણાકાર 2, 2, 4, 4, 3, 12 એટલે કે 120 છે આપણો લસાઅ થયો. એટલે કે 120 છે એ 3 અંકની નાનામાં નાની એવી સંખ્યા છે જેને 8, 10 અને 12 છે એના વડે નિશેષ ભાગી શકાય છે. પરંતુ આપણે તો 3 અંકની મોટામાં મોટી સંખ્યા શોધવાની છે. તો શું કરીશું? તો કે એના માટે ગયા દાખલામાં જે રીતે કરેલું છે એ રીતે જ 3 અંકની મોટામાં મોટી સંખ્યા 999. 999 ને આપણે 120 વડે ભાગીશું. 999 ને કેના વડે ભાગીશું? આપણે આપણો જે લસાઅ આવ્યો છે એ લસાઅ વડે ભાગીશું. લસાઅ વડે ભાગીશું તો શું મળે આપણને? તો કે અહીં જે ભાગાકાર પણ છે અહીં આપણે બતાવીએ. આપણે 999 ભાગ્યા 120. 120 માંથી 20 છે એટલે શૂન્ય છે એને એક બાજુ મૂકી દઈએ તો 12, 8, 96. એટલે કે અહીં છે 8 વડે ભાગ ચાલશે. 12, 8, 96. 960 છે એ વધશે. એટલે કે શેષ શું મળશે? અહીં 39. હવે અહીં આપણે મોટામાં મોટી સંખ્યા શોધવાની છે. એટલે શું કરીશું? તો કે આ જે આપેલી સંખ્યા છે, આપેલી સંખ્યા 999 મોટા મોટી છે, એમાંથી જે આ શેષ છે ને એ શેષને આપણે બાદ કરી દઈશું. યાદ રાખજો, જ્યારે પણ નાની સંખ્યા હશે ત્યારે ભાગફળમાંથી શેષ બાદ કરીશું અને મોટામાં મોટી સંખ્યા માટે તો કે મોટામાં મોટી સંખ્યામાંથી જે શેષ છે એ બાદ કરીશું. એટલે કે 999 ઓછા 39 આ બાદ કરીશું તો 960 છે. એટલે કે 960 છે એ 3 અંકની મોટામાં મોટી એવી સંખ્યા છે કે જેને 8, 10 અને 12 વડે છે એ સંપૂર્ણ રીતે ભાગી શકાય છે. આ થયો પ્રશ્ન 5મો. આગળ વધીએ આપણે. પ્રશ્ન 6 છે. તમે ટ્રાફિક લાઈટ જોઈ જ છે કે ટ્રાફિક લાઈટમાં છે એ લાઈટ છે એ ધીમે ધીમે ઝબુક ઝબુક થાય છે. અહીં દાખલો ટ્રાફિક લાઈટનો જ આપેલો છે આપણને કે
3 ટ્રાફિક લાઇટ છે. એક ટ્રાફિક લાઇટ છે 48 સેકન્ડે ચાલુ થાય છે, બીજી 72 અને ત્રીજી 108 સેકન્ડે. તો ફરીથી એક સાથે ક્યારે બદલાય તે શોધવા માટે તો કે આપણે આ ત્રણેય સંખ્યાનો લસા લેવો પડે. જોઈએ આપણે લસા લેતા આવડી ગયું છે. લસા લેવા માટે શું કરીશું તો કે આપણે અવિભાજ્ય અવયવ છે એની રીતથી આપણે લસા લેશું. એટલે કે 48, 72 અને 108 પ્રથમ 2 વડે ભાગાકાર, 24 2 48, 36 2 72 અને 54 2 108. ફરીથી 2 વડે 12, 18 અને 27. હજુ 2 વડે ભાગ ચાલશે, 6, 9, 27 ભાગ નહીં ચાલે એટલે 27. હજુ 2 વડે ભાગ ચાલશે એટલે કે 3, 9, 27. હવે 3 વડે ભાગ ચલાવીશું એટલે કે 1, 3 અને 9. હજુ 3 વડે ભાગ ચાલશે એટલે 1, 1 અને 3. હજુ 1 વડે ભાગ 3 વડે ભાગ એટલે કે 1, 1 અને 1. એટલે કે આપણો જે 48, 72 અને 108 નો જે લસા આવ્યો એ શું છે તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. આ જે લસા આવ્યો છે, લસા ગુણાકાર કરીએ આપણે. 48, 72 અને 108 નો લસા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે અહીં પણ શું કર્યું આપણે તો કે જો 4 4 ની જોડી કરી દીધી. 2 2 4, 4 2 8, 8 2 16 અને 3 ગુણ્યા 3 ગુણ્યા 9 એટલે 27. એટલે કે આપણો ગુણાકાર છે સહેલો થઈ જાય. ગુણાકાર શું મળ્યો આપણને 432. હવે આ જે 432 મળ્યા છે એ શું છે તો કે આપણે શું આપ્યું છે એકમ સેકન્ડ આપ્યું છે. આપણને આપ્યું છે સેકન્ડ. એટલે કે 432 સેકન્ડ છે. ત્યારબાદ છે એ ત્રણેય લાઇટ છે એક સાથે બદલાશે. હવે આપણે એવું પૂછ્યું છે કે સવારે 7 વાગે ત્રણેય લાઇટ એક સાથે બદલાય. હવે પછી ફરીથી ક્યારે બદલાશે તો કે આપણે જે 432 સેકન્ડ છે એ સેકન્ડને છે આપણે મિનિટમાં ફેરવી નાખીશું અને આપેલો સમય છે એમાં ઉમેરી દેશું. એટલે 432 સેકન્ડ ને મિનિટમાં ફેરવીશું તો શું મળે આપણને તો કે 432 ને 60 વડે ભાગી દઈએ. 60 વડે ભાગીશું તો શું મળે 7 6 42 અને 12 એટલે કે 7 મિનિટ 12 સેકન્ડ છે. એટલે કે હવે પછી લાઇટ એક સાથે ક્યારે બદલાય તો કે 7 વાગી અને આજે સમય જે મળ્યો છે આપણને સમય એમાં ઉમેરી દેશું. શું છે 7 મિનિટ 12 સેકન્ડ. એટલે કે હવે ફરી જે છે એ ટ્રાફિક લાઇટ છે એ 7 વાગી 7 મિનિટ 12 સેકન્ડે છે બદલાશે. 7 મિનિટ 7 વાગી 7 મિનિટ અને 12 સેકન્ડે બદલાશે. તો કદાચ એમ કે તમને આ દાખલામાં કે ફરી સાથે બીજી વાર ક્યારે બદલાશે તો શું કરવાનું છે તો કે બીજી વાર બદલાવા માટે શું કરવાનું છે કે આપણે જે આજે 432 નો જે લસા આવ્યો છે ને આને બમણા કરી દેવાના છે. એટલે 14 મિનિટ અને 24 સેકન્ડ. એટલે બીજી વાર ક્યારે છે તો કે 7 વાગી અને 14 મિનિટ અને 24 સેકન્ડે ફરીવાર બદલશે. આ રીતનો દાખલો પૂછશે નહીં, પરંતુ પૂછે તો આ જ વસ્તુ છે તમારે ફરીથી કરવાની છે. સમજાયું? આ જે લસાના દાખલા છે એ એકદમ સહેલા છે અને થોડોક પ્રયત્ન કરશો તો તમને એમાં માસ્ટરી આવી જશે. આ જે વિડીયો છે એ અહીં સુધી રાખીશું. શા માટે તો કે આ જે છે આ 6 દાખલા છે એની તમારે પ્રેક્ટિસ કરવાની છે અને એમાં જે છે પ્રેક્ટિસ કરી અને તમારી રીતે દાખલા છે ગણવાના છે. હવે પછીનો જે વિડીયો છે એમાં આ જ સ્વાધ્યાય 3.7 છે એના આપણે બાકીના દાખલા ગણીશું. ત્યાં સુધી તમારે તો ગણતરીઓ ચાલુ જ રાખવાની છે. અને હજુ સુધી જો તમે મેથ સાયન્સ કોર્નર ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ બટન દબાવજો. નવો વિડીયો જ્યાં સુધી અપલોડ ન થાય ત્યાં સુધી આવજો દોસ્તો.